બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ. આપણે ગયા વખતે ફુલેકાનું વર્ણન કર્યું, તો આ વખતે આપણે પહેલાં જાન કેવી જોડતા અને જાન કેવી હતી. ત્યારે મહેમાનો લગ્ન કરવા આવતા. હવે કોઈ લગ્ન કરવા આવતા હોય એવું મને લાગતું નથી. હવે કોઈ લગ્ન કરતું નથી, લગ્ન માણતું નથી. હવે તો બધા ખાલી જમવા આવે છે અને કંકોત્રીમાં જોવે કેદીનું જમણવાર છે. એ સિવાય હવે કોઈ લગ્ન નથી માણતું. પહેલાં લગ્ન કરતા ત્યારની આ વાત છે કે મહેમાનો કોઈ હાલીને આવે, કોઈ ઘોડા લઈને આવે જેની પાસે સગવડ હોય, કોઈ ઊંટ લઈને આવે અને કોઈ ગાડામાં આવતા. બીજા વાહન હતા નહીં. એટલે ગાડા, ઘોડા, ઊંટ એ હતા. પણ કેવી રીતે આવતા કે પોતાના જે અત્યારે આ વાહનોને પણ શણગારે છે માણસો, એવી રીતે પોતાના વાહનને શણગારીને આવતા. કોઈ ઘોડાને શણગારીને આવે, કોઈ ઊંટને શણગારીને આવે, કોઈ ગાડા શણગારીને આવતા. એવા ઘોડાને શણગાર્યા હોય એને એટલા બધા એવા તો સામાન હતા કે આજ એ સામાનની મળવો જ મુશ્કેલ છે. પણ મળે તો પણ એ સામાનની કિંમત લાખોમાં થાય એવા સામાન હતા. ભાઈ ઘૂઘરમાં હોય અને કાંધે પણ નાખવાની જે તે રીતે શણગારતા. એવા ઘોડા શણગારેલા હોય, ગાડા પણ, અને લગામને પણ મોતીએથી ભરેલી લગામો હતી. એટલે જેને સોકડું કહેવાય, સોકડાની લગામ એને પણ, અને ફૂમકા, મોટા મોટા ફૂમકા રાખતા. ઢાંઢાને પણ એવી રીતે શણગારતા કે એના શીંગડાના ખોબળા મોતીએ ભરેલા હોય, મથરાવટી હોય, અને ડોકમાં ટોકરો બાંધતા. ચામડાનો પટો હોય, એની માલ પર ટોકરો હોય અને ફરતી ટોકરીઓ હોય. પેલા બળદને ટોકરા બાંધતા હતા. એટલે ટોકરા બાંધ્યા હોય, માથે ઝૂલ્યું નાખતા. બળદને ને ઘોડિયું ઝૂલ્યું હોય, આવી રીતના શણગારેલા હોય. ગાડામાં માફા હોય, પછી સાયા હોય. સાયો એટલે બુંગણથી એને સાર લાકડા ઊભા કરીને એની માથે સાયો કરી દે ને સાયો કહેવાતો. પણ માફો હોય એ તો કલરિંગ હોય, એની માઇલ પર ડિઝાઇનો પાડેલી હોય. એને પડદા હોય, એને માફા કહેતા. પછી ડમરિયા હોય, કોઈ સિગ્રામ હોય, ઘોડાગાડી હોય, ટપ્પા હોય. આવા સાધનો હતા. અને એ બધા સાધનો આવ્યા હોય અને પછી જાન જોડે એટલે એની માઇલ પર બધાને હોડ લાગેલી હોય. એવું પહેલેથી નક્કી કરતા કે આ તો તારા ઘોડા મર મારે ઘોડી કાઢી નાખવી છે, બોલો કે તારા ગાડા મર મારે કાઢું કાઢી નાખવું છે. એવી રીતના બધી તૈયારીઓ થતી હોય. અને કહેતા કે ભાઈ આપણા ઢોલ વગરનો ન્યા આપણને ઢોલ ન ગમે, એટલે ઢોલીને પણ હારી લેતા, હણાયુંને હારી લેતા. કસતનું ગાડું કહેવાતું કે એની માઇલ પર જમવાની બધી વસ્તુ પણ ભેગી લેતા. આ શેટાનું હોય, શેટી જાન લઈને જવાની હોય તો રસ્તામાં પણ જમણવાર કરવા માટેની પણ વ્યવસ્થા રાખતા. અને એ જાન નીકળે એટલે એ મોર ઘોડા હોય, એની માથે નિશાનના નગારા વાગતા હોય ઊંટની માથે, અને સડી પોકારી નીકળે. અને તુલસીશ્યામ તો એ વખતે, એટલે હમણાં લગીની વાત છે, તો બહુ દૂરની વાત નથી, પણ તુલસીશ્યામની માલપા નાગાજી કરીને મહંત હતા. અને ત્યારે ત્યાં ગજરાજ કરીને ઘોડો જ હતો. ગજરાજ કરીને ઘોડો, એમ મેં નજીકના માણસો પાસેથી વાતું સાંભળ્યું છે, મેં નજરે જોયું નથી. પણ બહુ જાજી વાત નથી. એ જે તે હમણાંના બુઢા માણસો વાત કરતા, જેણે જોયેલું એ વાત કરતા કે ગજરાજ એવડો મોટો હતો કે અત્યારના ઘોડા એવડા કોઈ છે જ નહીં.
એવડો ગજરાજ હતો. અને એની માથે નાગાજી પોતે બેહે. ત્યારે 52 ગજનો નેજો છૂટો મૂકતા, કારણ કે ત્યારે આવી બધી કોઈ કાયટું કે 52 નહોતા. એટલે નેજો ફરકતો હોય, પછી 50 ઘોડા હોય તો એની માથે નેજો ફડાકા મારતો હોય. હવે એ પવન એ નેજામાં ભરાય. 52 ગજની ધજા એટલે એમાં કેવડો પવન ભરાય. પવન ભરાય અને નાગાજી એના ખંભા ઉપર એ નેજાને ઝીલી શકતા, કારણ કે એમાં પવન ભરાય. એ નેજાને કોણ ઝીલી શકે? એ નાગાજી પોતાના ખંભા ઉપર ઝીલી શકતા. અને એ ગજરાજ, એ નેજો, એ નાગાજી બધાને લઈ અને ટોટલ ઘોડાની મોર ઘોડો રહેતો. કોઈ ઘોડો એની મોર ન નીકળી શકતું, એવો ગજરાજ હતો. એવી રીતે બધા ઘોડા જાતા હોય, ઘોડાની પાસે ગાડા જતા હોય. ઘોડાની માલપા પણ પોતે શણગારેલા હોય, એટલે એટલા બધા રૂડા લાગતા હોય અને માણસો આખલા પડકારા કરતા હોય, કારણ કે એકાબીજાને મોર થવું હોય. એટલે એકાબીજા હવે હાંકજે ઘોડી, હાંકજે ઘોડી, ફલાણાભાઈ હાંકજે, ઢીકડાભાઈ હાંકજે, એવું આખલા પડકારા થતા હોય. અને ઘોડા જતા હોય, એની ઊંટ મેં કીધું એમ વાં જતા હોય અને પાછળ ગાડા આવતા હોય. પણ ગાડામાં પણ એકાબીજાને મોર ગાડા કરવા હાટુથી જ્યાં પગથેણ આવે ત્યાં હાકલા પડકારા થાય. એકાબીજાના ગાડાની, ઓલાની ગાડાની મોર ઓલું ગાડું કાઢવું, ઓલા ગાડાની મોર ઓલું ગાડું કાઢવું, એવી રીતના હાકલા પડકારા કરતા હોય. માલપા જે પહેલાં હાદા વ્હીલ હતા અને એ ડુંગરાળ પ્રદેશની માલપા નીકળ્યા હોય અને એની માલપા એ પૈડું હાલે અને રેતી ભાંગતી હોય, પથ્થરની માથે રેતી ભાંગતી હોય, એની માલપા રોદા આવતા હોય અને એ જાનડીઓ માલપા ગીત ગાચ્યું હોય. ત્યારે રોદાનો એ જે રેતી ભાંગવાનો એ બે જણે સંગીત થઈ ગયા હોય. અને રોદો આવે એટલે ગીતની માલપા ડસકું આવે, એવી રીતનો, એટલે એ જઈને સંગીતનો સૂર પુરાવતા હોય. એવા તો ગીત હતા. અને માલપા જાન જાતી હોય, જાનડીયું ગીત ગાતા હોય. આગેના ડાયરાની માલપા જે ડાયરાની માલપા હરખા ગાડાની માલપા બેઠા હોય, કહુંબા પણ એની માલપા નીકળે ને એટલે રોગું લેતા હોય. જે એમાં કહુંબો કાઢ્યો અફીણ લે એને રોગું કહે, રોગા અફીણ લેતા હોય. અને માલપા એવા ઘોડા દોડ્યા જતા હોય, ગાડા દોડ્યા જતા હોય, એની માલપા પણ હોકો પીતા, એની માલપા પણ હોકો પીતા થતા હોય. અને આ દ્રશ્ય જેમાં ચારે કોઈ અવાજ આવતો હોય, મોર ગાડા, મોર ઘોડા હોય, એની પાસે ગાડા હોય અને ઈ જાન વહી જતી હોય અને ચારે કોર, કારણ કે એક ગાવ લગી તો એનો અવાજ સંભળાતો હોય. અને માણસો ખેતરોની માલપા, સીમની માલપા કામ કરતા હોય. એ એને ખબર પડે કે જાન નીકળી જોવા માટે ઊભા થઈ જાય. માણસો જાન જોવા પોતાના કામ પડતા મૂકીને ઊભા રહી જતા, કારણ કે એવી હેડ સડી હોય. અને એમ જેમ કોઈ ધારની ઉપરથી જાન નીકળતી હોય, ધાર હોય મોટી અને ચારે બાજુથી દેખાતું હોય અને એની માલપા આમ દૂરથી માણસો જોતા હોય તો જાણે મોર ઘોડા વ્યા જતા હોય, વાહે ગાડાની હેલ્યું હોય અને એ ગીતના અવાજ આવતા હોય, એ ઘૂઘરમાં ગમકારા થતા હોય, એ દ્રશ્ય જોઈ અને માણસો આભો થઈ જતો. માણસ એ જાન જોયા જ કરતા કે વાહ જાન નીકળી છે. હવે આજ તો મારે કહેવાનું મન થઈ જાય કે ઘોડા ગયાને ગમસાયણું ગયું, ગયા સોનેરી સાજ, મોટર અને ખટારા, હવે માંડવે કરતા ભૂભૂ અવાજ. હવે તો આવી દશાઓ થઈ ગઈ છે. અને આજ હવે એ જાન ઉગી જાય જે જગ્યાએ જવાની હોય ત્યાં, અને ત્યાં બંદૂકોના અવાજ થાય અને ગામમાં ખબર પડી જાય કે જાન આવી ગઈ. અગાઉથી જ બુંગણ પાથરી રાખ્યા હોય પાદર, એટલે બુંગાણ પાથરી રાખ્યા હોય, કારણ કે બધા આવે તે પહેલાં બધાને હાકરના પાણી પાવાના હોય. તેથી આ સાની હોયું નથી, એટલે હાકરના પાણી પાય અને બધા આવે ત્યાં તો ગામમાંથી તરતો તરત બધા હામયું લઈને આવે અને જાનનું હામયું કરે. બધા હવે હામયા ગયા,
પહેલાં હામૈયા હતા, કોઈ જાત્રા કરીને આવે તો હામૈયું કરતા, કોઈ માણસ સારો માણસ છે કે સારા સાધુ સંત આવે તો હામૈયા કરતા, અને જાન આવે તો જાનને હામૈયા વગર ગામમાં ન લેતા. પછી ઉતારે એટલે કે આદમીનો ઉતારો જુદો હોય, બાયુનો ઉતારો જુદો હોય, આદમીના એટલે કે માંડવાના મહેમાનનો ઉતારો જુદો હોય, અને બૈરાવુના મહેમાનનો જે માંડવાના મહેમાન બૈરાવું હોય એ પણ ઉતારા જુદા જુદા ઉતારા દેતા. આ રીતે જાન આવી હોય. હવે આપણે આવતી વખતે બીજી વાત કરીશું. ત્યાં લગી જય માતાજી.